Good morning, students. We welcoming in our online session MVM College of Commerce, Management and IT, Rajkot, Saurashtra University. BCom SEM 4 students. Subject Corporate Accounting 2. Lecture number 7. Unit number 1, Amalgamation of Companies. The weightage of this chapter 20 marks. And we were calculate the question number 6, Sagar Limited and Sarita Limited in the Saurashtra University examinations question. All of you know the calculation of these questions, Sagar and Sarita. In the previous lecture we calculated the working note 1, net assets, working note 2, capital employed, and working note 3, goodwill and capital reserve. All of you know for the working note also. And the main question number 1 and question number 2, prepare balance sheet in the new company and journal entry write in the new company. The first and second questions, it is a very important question. After that, the question number 3 and 4 is related to Sagar Company Limited. Prepare necessary ledger account in the books of the Sagar Company Limited and journal entry related to Sagar Company Limited. It is a question number 3 and 4. And today we discuss about the question number 5 and 6 in the books of the Sarita Limited. So in the books of Sarita Limited, prepare necessary ledger account and journal entry in the books of the Sarita Company Limited. Okay. So today we discuss about the prepare necessary ledger account in the books of Sarita Company Limited. One thing is, remember students, Sagar Company Limited માં જે રીતે તમે નેસેસરી લેજર એકાઉન્ટ પ્રિપેર કર્યા હોય સેમ ટુ સેમ તે જ રીતે તમારે સરિતા લિમિટેડમાં નેસેસરી એકાઉન્ટ પ્રિપેર કરવાના થાય. એટલે કે લેજર એકાઉન્ટ્સની જ્યારે વાત આવે ત્યારે ધીસ 5 અકાઉન્ટ્સ વી આર પ્રિપેર. ફર્સ્ટ ઇઝ રિયલાઇઝેશન અકાઉન્ટ, સેકન્ડ ઇઝ શેર હોલ્ડર્સ અકાઉન્ટ, થર્ડ ઇઝ ન્યૂ કંપનીઝ અકાઉન્ટ, 4 શેર્સ ઇન સંગમ કંપની લિમિટેડ અકાઉન્ટ, એન્ડ નંબર 5 કેશ એકાઉન્ટ. ઓકે, સિમિલર ક્વેશ્ચન છે. સાગરમાં જો તમને એકાઉન્ટ પ્રિપેર કરતાં આવડી જાય તો સરિતામાં પણ આવડી જ જાય. એટલે બેઝિકલી આમ જોવા જાવ તો ભલે 6 ક્વેશ્ચન થાય એક ક્વેશ્ચનમાંથી, પણ તમને કોઈ પણ 4 આવડી જાય. ન્યૂ કંપનીમાં બેલેન્સ શીટ, ન્યૂ કંપનીમાં જર્નલ એન્ટ્રી, સાગરમાં એકાઉન્ટ અને સાગરમાં જર્નલ એન્ટ્રી, એટલે આખો ક્વેશ્ચન આવડી ગયો. એ એક્ઝામમાં એની 2 ક્વેશ્ચન પૂછશે. મારી દૃષ્ટિએ આઈએમપી ક્વેશ્ચન છે ન્યૂ કંપનીમાં બેલેન્સ શીટ અને ન્યૂ કંપનીમાં જર્નલ એન્ટ્રી. ઓકે, સો હાઉ ટુ પ્રિપેર ફર્સ્ટ રિયલાઇઝેશન અકાઉન્ટ. તો રિયલાઇઝેશન અકાઉન્ટમાં આપણે સ્ટાર્ટ કરીએ તો મેં તમને કીધું હતું ક્વેશ્ચન તમારી નજર સમક્ષ રાખો. સરિતા લિમિટેડની બુકમાંથી આપણે ક્વેશ્ચન જોતા જાય અને એન્ટ્રી મૂકતા જાય. તો સૌથી પહેલાં અસેટ સાઇડથી સ્ટાર્ટ કરશું. તો સરિતા લિમિટેડમાં અસેટ સાઇડ છે ગુડવિલ 1 લાખ, વી રાઇટ ઇન ધ રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ સાઇડ. ધેન મશીનરી 3,50,000, ધેન બિલ્ડિંગ 4,50,000, ધેન સ્ટોક 6,82,000, ધેન ફર્નિચર 1 લાખ, ધેન ડેટર્સ 3,50,000 and last point bank balance 1,46,000. સરિતા લિમિટેડનો ક્વેશ્ચન જો તમારી નજર સમક્ષ હોય તો એમાં અસેટ સાઇડમાંથી બધી એન્ટ્રી રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આવશે. ઇટ ઇઝ ક્લિયર. જો બેંક બેલેન્સ ન્યૂ કંપની એક્સેપ્ટ ન કરતી હોય, બેંક બેલેન્સ ન્યૂ કંપની એક્સેપ્ટ ન કરતી હોય તો તમારે બેંક બેલેન્સની એન્ટ્રી બેંક એકાઉન્ટમાં ડેબિટ સાઇડ મૂકવાની થશે. જો બેંક બેલેન્સ ન્યૂ કંપની એક્સેપ્ટ કરતી હોય તો એ રિયલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ સાઇડ આવશે. એટલે સરિતા લિમિટેડની એસેટ સાઇડની બધી એન્ટ્રી અહીંયા આવી ગઈ. હવે ક્રેડિટ સાઇડ જોવાનું સરિતા લિમિટેડમાં. તેમાં સૌથી પહેલું છે શેર કેપિટલ. તો આપણે શેર હોલ્ડરના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખવાનું ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 15,02,000, જે ફિગર આઉટર કોલમમાં છે. ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 15,02,000 એ આપણે અહીંયા લખી નાખવાનો શેર હોલ્ડરમાં ક્રેડિટ સાઇડ. એના પછી છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ઇટ ઇઝ અ રિઝર્વ, તો એ શેર હોલ્ડરને જ મળે. તો અહીંયા લખવાનું પીએનએલ એકાઉન્ટ 1 લાખ. પછી છે ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન ફંડ 60,000, તો એ પણ અહીંયા આપણે ક્રેડિટ સાઇડ લખશું
ડિવિડન્ડ ઇક્વલાઇઝેશન ફંડ 60,000 અને લાસ્ટ પોઈન્ટ રિઝર્વ ફંડ. તો રિઝર્વ ફંડ પણ લખાશે અહીંયા 1 લાખ. તો જે કાંઈ પણ રિઝર્વ્સ આપ્યા હોય બધા રિઝર્વ શેર હોલ્ડરમાં ક્રેડિટ સાઇડ લખાશે. ઇઝ ઇટ ક્લિયર? એના પછીનો પોઈન્ટ છે ડિબેન્ચર. તો ડિબેન્ચર ઇટ ઇઝ અવર લાયબિલિટી. તો ડિબેન્ચર લખાશે રિયલાઇઝેશન અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. ડિબેન્ચર રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ, પછી ક્રેડિટર્સ પણ રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ લખાશે. એન્ડ બિલ્સ પેએબલ 6,000 ઓલ્સો વી રાઇટ ઇન ધ રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. ઇટ મીન્સ જે કાંઈ પણ લાયબિલિટીઝ અવેલેબલ છે, લાયબિલિટીઝ આપણને આપી હશે એ બધી આપણે રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ લખવાની થશે. એટલે રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ બધી લાયબિલિટી લખવાની. અહીંયા તમારું ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ. ફર્સ્ટ સ્ટેપ એટલે બેલેન્સ શીટની બધી એન્ટ્રી મૂકવાની થાય. ઇટ ઇઝ કોલ્ડ ફોર ફર્સ્ટ સ્ટેપ. મેં તમને સાગરમાં પણ આ જ રીતે સમજાવ્યું હતું, સરિતામાં પણ આપણે એ જ વાત કરીએ છીએ કે બેલેન્સ શીટની બધી એન્ટ્રી લખી નાખો એટલે સ્ટેપ 1 તમારું કમ્પ્લીટ. પહેલાં અસેટ સાઇડ જોવાની, પછી લાયબિલિટી સાઇડ જોવાની, એટલે ફર્સ્ટ સ્ટેપ તમારું કમ્પ્લીટ. આફ્ટર કમ્પ્લીશન ઓફ ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપમાં રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ લખવાનું બાય સંગમ લિમિટેડ એકાઉન્ટ, એટલે કે ન્યૂ કંપની એકાઉન્ટ. અહીંયા તમે ન્યૂ કંપની પણ લખી શકો, બાય સંગમ લિમિટેડ એકાઉન્ટ, અધરવાઇઝ ન્યૂ કંપનીઝ એકાઉન્ટ. અને અહીંયા પીસીનો ફિગર આવશે. આ કયો ફિગર છે? પીસી, પરચેસ કન્સિડરેશન જે તમે ફાઇન્ડ આઉટ કર્યું હોય એનો ફિગર અહીંયા લખવાનો થશે. પરચેસ કન્સિડરેશન ઇટ મીન્સ પીસી. પીસીનો ફિગર છે એ તમારે અહીંયા લખવાનો થશે 19,80,000. એની સેકન્ડ ઇફેક્ટ, પીસીની સેકન્ડ ઇફેક્ટ જશે ન્યૂ કંપનીમાં ડેબિટ સાઇડ. જુઓ અહીંયા લખવાનું ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. ન્યૂ કંપનીઝ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ 19,80,000. આ તમારું સેકન્ડ સ્ટેપ કમ્પ્લીટ. સેકન્ડ સ્ટેપમાં બે વસ્તુ લખી, ફરીથી એકવાર રિપીટ કરી દઉં. રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય ન્યૂ કંપનીઝ એકાઉન્ટ, પીસીનો ફિગર લખવાનો, અને ન્યૂ કંપનીમાં ડેબિટ સાઇડ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, પીસીનો ફિગર લખવાનું. ઇટ ઇઝ સેકન્ડ સ્ટેપ ઓવર. નાઉ ધ સ્ટેપ નંબર 3. ઇન ધ સ્ટેપ નંબર 3, new company's account credit side as per the given in the working note 2, shares in Sangam Limited 18 lakh and by cash account 1,80,000. પીસીમાં વર્કિંગ નોટ 2માં આપણે ફાઇન્ડ આઉટ કરેલું હોય કે કેટલું પીસી આપીએ છીએ સરિતા લિમિટેડને. તો બે વસ્તુ આપીએ છીએ, ઇક્વિટી શેર 18 લાખ એન્ડ કેશ 1,80,000. તો થર્ડ સ્ટેપમાં આવશે બાય શેર્સ ઇન સંગમ લિમિટેડ 18 લાખ અને કેશ એકાઉન્ટ 180. એની સેકન્ડ ઇફેક્ટ, આ બેમાં જો ક્રેડિટ આપી છે તો એની સેકન્ડ ઇફેક્ટ જશે શેર્સ ઇન ન્યૂ કંપનીઝ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ધ ન્યૂ કંપનીઝ એકાઉન્ટ 18 લાખ, આની એન્ટ્રી અહીંયા આવશે. અને કેશની એન્ટ્રી કેશ એકાઉન્ટમાં, કેશની એન્ટ્રી કેશ એકાઉન્ટમાં આવશે. ધ ટુ ન્યૂ કંપનીઝ એકાઉન્ટ 1,80,000. ધ્યાનથી જોઈ લો. સ્ટેપ નંબર 3 ઇઝ ઓવર. સ્ટેપ નંબર 3માં શું કરવાનું છે તો કે ન્યૂ કંપનીમાં ક્રેડિટ સાઇડ જે અસેટ્સ આપણને આપી હોય, જે વસ્તુ આપી હોય એ ક્રેડિટ કરવાનું, અને એની સેકન્ડ ઇફેક્ટ છે એ ડેબિટ સાઇડ આવશે. જે વસ્તુ જ્યાં હોય ત્યાં ડેબિટ સાઇડ આપણે લખી નાખશું. ઇઝ ઇટ ક્લિયર? તો આ પ્રમાણે તમારું સ્ટેપ નંબર 3 થશે. ઓકે, આફ્ટર કમ્પ્લીશન ઓફ સ્ટેપ 3, હવે સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4માં આપણે આ શેર્સ જે છે એ શેર હોલ્ડરમાં ટ્રાન્સફર કરી દઈશું. અહીં લખવાનું બાય શેર હોલ્ડર્સ એકાઉન્ટ 18 લાખ. શેરનું એકાઉન્ટ ક્લોઝ કર્યું એટલે ટોટલ 18 લાખ આવ્યો, અને બેલેન્સિંગ ફિગર પણ આપણે 18 લાખ મળશે, જે ટ્રાન્સફર કરી દેવાનો બાય શેર હોલ્ડર્સ એકાઉન્ટ 18 લાખ. એની બીજી ઇફેક્ટ જશે શેર હોલ્ડર એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. જો અહીંયા આવ્યા 18 લાખ ટુ શેર્સ ઇન ન્યૂ કંપની એકાઉન્ટ, એટલે તમારું શેર્સ ઇન ન્યૂ કંપનીનું એકાઉન્ટ ક્લોઝ થઈ જશે. એ ઉપરાંત તમારું આ એકાઉન્ટ પણ ક્લોઝ થઈ ગયું હશે, ન્યૂ કંપનીઝ એકાઉન્ટ, કારણ કે એનો બે સાઈડનો ટોટલ 19,80,000 થઈ જશે. ડેબિટ સાઈડ આપણે લખ્યા હતા 19,80,000, અને પછી આપણે 18 લાખ અને 180નો ફિગર લખેલો છે. ટોટલ કરશું, ટોટલ ટેલી થઈ જશે. બે એકાઉન્ટ ક્લોઝ થઈ ગયા. હવે આપણે
કોઈ એડજસ્ટમેન્ટ બાકી રહેતું હોય, અધરવાઇઝ કાંઈ એન્ટ્રી બાકી રહેતી હોય તો એ તમારે લખવાની થશે. અહીંયા કોઈ એડજસ્ટમેન્ટ્સને કાંઈ બાકી રહેતું નથી, તો રિયલાઇઝેશન એકાઉન્ટ આપણે ક્લોઝ કરશું. રિયલાઇઝેશન એકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ, રિયલાઇઝેશન એકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ તો આપણને આન્સર મળશે. ક્રેડિટ સાઇડનો ટોટલ આવશે 23,96,000. ક્રેડિટ સાઇડનો ટોટલ આવ્યો 23,96,000. એ આપણે ડેબિટ સાઇડ મૂકશું 23,96,000. અને ડેબિટ સાઇડ આપણને આન્સર ફાઇન્ડ આઉટ થશે ટુ પ્રોફિટ 2,18,000. ટુ પ્રોફિટ 2,18,000. ઇટ ઇઝ અવર પ્રોફિટ. આની સેકન્ડ ઇફેક્ટ તમારે દેવાની થશે શેર હોલ્ડરમાં ક્રેડિટ સાઇડ. એ લખવાનું બાય પ્રોફિટ 2,18,000. એટલે અહીંયા ક્રેડિટ સાઇડ ફિગર લખવાનો બાય પ્રોફિટ 2,18,000. ધેન આફ્ટર આપણે શેર હોલ્ડરનું એકાઉન્ટ ક્લોઝ કરીએ તો ક્રેડિટ સાઇડનો ફિગર મળ્યો 19,80,000. એ ફિગર આપણે ડેબિટ લખવાનો અને ડેબિટ સાઇડ કેશ એકાઉન્ટ નીકળશે 180 અને એ ફિગર જવા દેવાનો કેશમાં ક્રેડિટ સાઇડ. તો જુઓ કેશમાં ક્રેડિટ સાઇડ આપણે લખેલું જશે 1,80,000 બાય શેર હોલ્ડર અને આફ્ટર ધેટ કેશનો ટોટલ ટેલી થઈ જાય. ઇટ મીન્સ અવર આન્સર ઇઝ રાઇટ. ક્લિયર? તો આટલું તમારે કરવાનું છે એટલે તમારા અકાઉન્ટ છે એ કમ્પ્લીટ થઈ જશે. આફ્ટર ધેટ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ક્વેશ્ચન સાગર એન્ડ સરિતા લિમિટેડમાંથી ટોટલ 6 ક્વેશ્ચન પૂછી શકાય. એક્ઝામમાં તમને 2 કે 3 જ ક્વેશ્ચન પૂછશે. તો રાઇટ નેસેસરી જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ સરિતા કંપની લિમિટેડ. તો નેસેસરી જર્નલ એન્ટ્રી લખવાની વાત આવે ક્વેશ્ચન નંબર 6, તો એ આપણે વાત થઈ હતી અહીંથી જ આપણે લખવાની છે. તો ફરી એક વખત હું તમને એન્ટ્રી સમજાવી દઉં કે તમારે કેવી રીતે એન્ટ્રી લખવાની થશે. જો ફર્સ્ટ જર્નલ એન્ટ્રી તમારે લખવાની થશે નંબર 1, રિયલાઇઝેશન એકાઉન્ટ ડેબિટ કરવાનું. જે એકાઉન્ટ છે એ ડેબિટ કરવાનું અને અહીંયા જે કંઈ પણ લખેલું છે એ બધુંય ક્રેડિટ કરવાનું થશે. મેં રાઉન્ડ કરેલું છે એટલી વસ્તુ ક્રેડિટ થશે. હું એન્ટ્રી બોલું છું, તમે લખી શકો છો મારી સાથોસાથ, અધરવાઇઝ સમજી લ્યો પછી લખી લેજો. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ ગુડવિલ એકાઉન્ટ 1 લાખ, ટુ મશીનરી એકાઉન્ટ 3,50,000, to building account 4,50,000, to stock account 6,82,000, to debtors account 3,50,000, to furniture account 1 lakh અને ટુ બેંક બેલેન્સ અકાઉન્ટ 1,46,000. તો આટલું તમારે કરવાનું છે એટલે તમારું રિયલાઇઝેશન એકાઉન્ટની ફર્સ્ટ એન્ટ્રી કમ્પ્લીટ. ફરીથી એકવાર રિપીટ કરીએ. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ અને ટુ બધી જે એસેટ્સ અહીંયા લખેલી છે એ ક્રેડિટ કરવાની રહેશે એટલે ફર્સ્ટ એન્ટ્રી થઈ ગઈ. સેકન્ડ એન્ટ્રી જે લાયબિલિટી લખેલી છે એની કરવાની થશે. ઇટ ઇઝ અવર સેકન્ડ એન્ટ્રી. પણ સેકન્ડ એન્ટ્રીમાં આપણે શું કરશું, જે રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ લખ્યું છે એ બધું ડેબિટ કરવાનું અને રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ કરવાનું થશે. તો સેકન્ડ એન્ટ્રી આવી થશે ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ 60,000, બિલ્સ પેએબલ અકાઉન્ટ ડેબિટ 6,000, ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ 3,50,000 ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. ફરી એકવાર, ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ 60,000, બિલ્સ પેએબલ અકાઉન્ટ ડેબિટ 6,000, ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ 3,50,000 ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ કરી અને ત્રણેયનો જે ટોટલ આવી લખી નાખવાનો રહેશે. સેકન્ડ એન્ટ્રી થઈ. થર્ડ એન્ટ્રી અહીંયા જે સંગમ લિમિટેડ લખ્યું છે એની કરી નાખીએ આપણે. તો થર્ડ એન્ટ્રી થશે સંગમ લિમિટેડ એકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ. એટલું તો કન્ફર્મ કે રિયલાઇઝેશનમાં ક્રેડિટ સાઇડ હોય તો આપણે એને ક્રેડિટ જ બોલવાનું. સો એન્ટ્રી શું થશે, સંગમ લિમિટેડ એકાઉન્ટ ડેબિટ 19,80,000 ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ 19,80,000. પ્રોફિટની એન્ટ્રી હમણાં નહીં કરવાની, પછી કરવાની થશે. 3 એન્ટ્રી આપણે આમાંથી કરી. ફોર્થ એન્ટ્રી આપણે આમાંથી ખાલી પહેલાં ઇક્વિટી શેરની કરશું. ફોર્થ એન્ટ્રી ખાલી ઇક્વિટી શેરની કરવાની. તો ફોર્થ એન્ટ્રી આવી થશે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 15,02,000 ટુ શેર હોલ્ડર્સ અકાઉન્ટ, ટુ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ક્રેડિટ. આ તમારી
फोर्थ एंट्री थशे। इक्विटी शेर केपिटल जे क्रेडिट साइड है एनी तमारे डेबिट करवानुं अने जे हेडिंग है एकाउंटनुं नाम एने आपणे क्रेडिट करीए छीए। ओके, तो आ आपणी थई फोर्थ एंट्री। फिफ्थ एंट्री आ आवशे जे रिजर्व्स तमे अहींया लखेला होय बराबर एनी तमारे एंट्री करवानी थशे, ए तमारी फिफ्थ एंट्री थाय। तो रिजर्व्समां लखेलुं छे ए बधुंय तमारे डेबिट करवानुं कारण के अहींया क्रेडिट साइड लखेलुं छे। तो एंट्री थशे फिफ्थ। प्रॉफिट एंड लॉस अकाउंट डेबिट 1 लाख, डिविडंड इक्विलाइजेशन फंड अकाउंट डेबिट 60,000, रिजर्व फंड अकाउंट डेबिट 1 लाख टू शेर होल्डर्स अकाउंट। आ प्रमाणे तमारी फिफ्थ एंट्री थशे। 6 नंबरनी एंट्री प्रॉफिटनी पण आपणे करी ज लईए। અહીંથી प्रॉफिटनी एंट्री करीए એટલે रियलाइजेशनमांथी करवानी जरूर નથી बराबर। तो 6 नंबरनी एंट्री थशे रियलाइजेशन अकाउंट डेबिट 2,18,000 टू शेर होल्डर्स अकाउंट कारण के प्रॉफिट आव्यो क्यांथी रियलाइजेशन अकाउंटमांथी। तो रियलाइजेशन अकाउंटमांथी आव्यो होय तो तमारे एंट्री आवी करवानी रियलाइजेशन अकाउंट डेबिट टू शेर होल्डर्स अकाउंट क्रेडिट એટલે प्रॉफिटनी एंट्री थी गई 6 नंबर। हवे 7 नंबरनी एंट्री है ये आपणे न्यू कंपनीमांथी क्रेडिट साइडथी करवानी थाय। आ एंट्री आवी गई हशे रियलाइजेशन वखते એટલે करवानी थशे नहीं। तो 7 नंबरनी एंट्री न्यू कंपनीज एकाउंट में क्रेडिट साइड थी थशे। एंट्री शू थशे तो कि शेर्स इन संगम लिमिटेड एकाउंट डेबिट आ बधुं डेबिट करवानुं। शेर्स इन संगम लिमिटेड एकाउंट डेबिट 18 लाख, कैश एकाउंट डेबिट 1,80,000 टू न्यू कंपनीज एकाउंट। फरीथी एक बार शेर्स इन संगम लिमिटेड एकाउंट डेबिट 18 लाख, कैश अकाउंट डेबिट 1,80,000 टू न्यू कंपनीज एकाउंट 19,80,000 एटले न्यू कंपनी में बधी एंट्री कम्प्लीट। 7 नंबरनी एंट्री थी। 8 नंबरनी एंट्री तमारे कैश में करवानी थशे। अहींथी आपणे शेर होल्डर में ट्रांसफर कर्या एना माटेनी शेर होल्डर्स अकाउंट डेबिटेड टू कैश अकाउंट, शेर होल्डर्स अकाउंट डेबिटेड टू कैश अकाउंट आ तमारी एंट्री नंबर 8 आवशे। इज इट क्लियर? एटले कैश अकाउंट में एक एंट्री थी गई। हवे आई थिंक एक एंट्री बाकी रहती नहीं बराबर। अहींयाथी जो तमे एंट्री करी नाखता होय आ बेनी तो तमारे पछी केस अने शेर्स इन न्यू कंपनी में एंट्री करवानी रिक्वायरमेंट नहीं। तो आ प्रमाणे 9 to 10 एंट्री जेवुं आवशे एटले तमारो क्वेश्चन नंबर 6 है कम्प्लीट थई जशे। नेसेसरी जर्नल एंट्री इन द बुक्स ऑफ द सरिता कंपनी लिमिटेड। ओके, तो आ क्वेश्चन में मैं तमने 6 क्वेश्चन समझाव्या। एक्जाम में 2 or 3 क्वेश्चन मैक्सिमम पूछाय 20 मार्क्स में बराबर। एमां मारी दृष्टिए मैं तमने आईएमपी कीधुं न्यू कंपनी में जर्नल एंट्री, न्यू कंपनी में बेलेंस शीट। हवे नेक्स्ट लेक्चर में आपणे नवो क्वेश्चन लेशुं बराबर। तो आज होमवर्क में फरी पाछुं क्वेश्चन नंबर 3 अने क्वेश्चन नंबर 5 एक्सरसाइज में तमारे एमां जे सेकेंड कंपनी है ये सेकेंड कंपनी में बराबर नेसेसरी एकाउंट्स अने जर्नल एंट्री प्रेक्टिस माटे करवानी छे। एटले एक्चुअल में तमे खरेखर टोटल 12 क्वेश्चन केल्क्युलेट कर्या। क्वेश्चन 3 जे छे सागर अने सरितावाळो क्वेश्चन एमांथी 6 क्वेश्चनना आंसर आप्या अने क्वेश्चन नंबर 5 छे बराबर सेम टू सेम क्वेश्चन है गेबी अने जागनाथ एमांथी तमे 6 क्वेश्चनना आंसर आपशो एटले 6 + 6 एटले टोटल 12 क्वेश्चन आपणा कम्प्लीट थई गया अमालगमेशनना। टुमोरो आई विल चेन्ज द क्वेश्चन। सागर अने सरितानी बदले आपणे क्वेश्चन ने शुं करशुं चेन्ज करी अने एमां जे पूछ्युं हशे एनुं केल्क्युलेशन्स करशुं। हवे आपणे जे क्वेश्चन लेशुं एनी अंदर जेटलुं तमने पूछ्युं हशे एटला ज क्वेश्चनना आंसर आपणे लेशुं। ओके, थैंक यू।